બનાસકાંઠાના પૂર પ્રકોપના 9 દિવસ બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। સુઈગામના ભરડવા, મોરીખા સહિતના ગામોની મુલાકાત લીધી। સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા। પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને પડતી હાલાકી અને મુશ્કેલીનો પણ તાગ મેળવ્યો। અનેક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેળાની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ભારે વરસાદથી ટ્રાન્સપોર્ટની સમસ્યાના કારણે આણંદ અને પેટલાદના કેળાનો તૈયાર પાક ફેલ ગયો છે। યુપી, દિલ્હી, પંજાબ, રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે, જેને કારણે આ રાજ્યના વેપારીઓ કેળાની ખરીદી કરવા આવ્યા નથી, જેથી કેળાનો ભાવ તળિયે બેસી ગયો છે। ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। કેળાના એક મણના 350 થી 400 રૂપિયા હતા, તે 80 રૂપિયા થઈ ગયા છે। ટ્રાન્સપોર્ટ બંધ થવાનું કારણ છે બહુ વરસાદ પડ્યો છે, એટલે એના માટે બધા વેપારી આવ્યા નથી, અને વેપારી આવ્યા નથી એના માટે જે માલ થયેલો રેડી હતો એ કપાઈ ગયો નહીં અને પાકવા માંડ્યો, અને પાકવા માંડે અને એને લીધે જે 400 રૂપિયા, 350 400 રૂપિયા હતા, એ અત્યારે એ માલની કિંમત છે 80 થી 100 રૂપિયાની અંદર। કેરોના ભાવમાં જે 300-400 રૂપિયા બજાર હતું, એ વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન બંધ થયું, એટલે કેરાનું બજાર એકદમ ઓછું થઈ ગયું। હવે કેરાનું બજાર તૂટ્યું એટલે વેપારીઓ જે રસ્તાને લીધે કોઈ આયા જ નહીં ગામમાં, એટલે બજાર એકદમ 70-80 રૂપિયા મણ કેરું માંગવા તૈયાર થયા, એટલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તો કેળાની ખેતી કરતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન છે તે થઈ રહ્યું છે। ટ્રાન્સપોર્ટની સમસ્યાના કારણે તૈયાર પાક ફેલ। ઉલ્લેખનીય છે કે યુપી, દિલ્હી, પંજાબના વેપારી ન આવ્યા ખરીદી માટે કેળાના એક મણના ભાવ 70 થી 80% ઘટાડો જોવા મળી રહ્યો છે। તો કેળાની ખેતી કરતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો, આર્થિક નુકસાન છે તે થઈ રહ્યું છે, જેના કારણે તેઓ ચિંતિત છે। ઉલ્લેખનીય છે કે યુપી, દિલ્હી, પંજાબના વેપારીઓ આવતા હોય છે, પરંતુ આ વખતે તેઓ ખરીદી માટે આવ્યા નથી। કચ્છમાં શિક્ષકોની ઘટ અંગે વિરોધ। મુન્દ્રાના મોખા ટોલ નાકા પર ચક્કાજામ। તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેખાવ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ચક્કાજામના કારણે વાહનોની કતાર લાગી છે, ટ્રાફિક જામ સર્જાયો છે। તો પોલીસે 50 જેટલા દેખાવકારોની અટકાયત કરી। શિક્ષકોની ઘટ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો મુન્દ્રાના મોખા ટોલનાકા પર ચક્કાજામ કરવામાં આવ્યો। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ દેખાવ કરવામાં આવી રહ્યા છે। પોતાની માંગ સાથે આ તમામ લોકો દેખાવ કરી રહ્યા છે। ચક્કાજામના કારણે વાહનોની કતાર લાગી। સુરતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા શિક્ષકોની સેવા સુરક્ષા માટે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર તમામ સેવારત શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરાઈ છે, જેના વિરોધમાં સંગઠન તરફથી માંગણી કરવામાં આવી છે કે 2010 પહેલા સેવા ધરાવતા શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવી તે યોગ્ય નથી। શૈક્ષિક મહાસંઘે આ નિર્ણય પર પુનઃવિચારણા કરવા માંગણી કરી છે, કારણ કે આ ચુકાદાથી 20 લાખ જેટલા શિક્ષકોની રોજગારી અને સુરક્ષા પર જોખમ ઊભું થયું છે। ટેટ પાસ પરીક્ષાવાળા ઉમેદવારોને જ નિયુક્તિ આપી છે, બીજા કોઈ ઉમેદવારોને નિયુક્તિ આપી નથી। પરંતુ અત્યારે હાલ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ 2010 પહેલાં જેની ભરતી થઈ હતી, જે પણ ધારાધોરણ, જે પણ લાયકાત પ્રમાણે સરકારે જે તે વખતે ભરતી કરેલી હતી, એ ભરતી યથાવત રહેવી જોઈએ, એમને કોઈ પરીક્ષા આપવી ન જોઈએ। એ માટે પ્રધાનમંત્રી શ્રી દરમિયાનગીરી કરે, વિનંતી કરે, એ માટે સમગ્ર ભારતની અંદર અમારા સંગઠન મારફતે પ્રધાનમંત્રીની વિનંતીનો પત્ર કલેક્ટર મારફતે પહોંચવા માટે તમામ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે મિત્રો એકઠા થયા છે। ગુજરાતમાં આશા વર્કર બહેનોનો હલ્લાબોલ। દસક્રોઈ તાલુકાની આશા વર્કર બહેનોની હડતાળ। ફિક્સ વેતન અને કાયમી કરવાની માંગ, સમય મર્યાદા પણ નિર્ધારિત કરવાની માંગ કરવામાં આવી છે। 200 થી વધુ બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। માત્ર 2500 રૂપિયાના પગારમાં કામ કરતી હોવાની ફરિયાદ। આરોગ્યલક્ષી તમામ કામગીરી કરવા છતાં યોગ્ય વેતન ન મળતું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે।
જન્મ મરણની નોંધણી, રસીકરણ સહિતની કામગીરી છતાં યોગ્ય વેતન નહીં. તાલુકા કક્ષાએ આવેદન આપ્યા બાદ નિરાકરણ ન થતાં જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. અમે છેલ્લા 17 વર્ષથી આશા વર્કરનું કામ કરીએ છીએ. ફક્ત 2 થી 2.5 પગાર લઈને અમે અત્યાર સુધી કામ કર્યું છે. અમારા ફિક્સ વેતન જોઈએ અને અમને કાયમી કરો. બસ આ જ અમારી માગણી. આરોગ્યની તમામ કામગીરી અમને આશા વર્કરમાં સોંપવામાં આવે છે અને એટલું વેતન મળતું પણ નથી. અમને 2500 રૂપિયા મળે, એમાં 2500 રૂપિયામાં સવાર 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી બેસાડે છે. આ કામગીરીમાં આમાં કેવું છે, PMJYના કામ કે કાઢો તો જ આશાબેન ઇન્સ્ટિટ્યૂટ મળશે. TBની કામગીરી બધું પત્તા હવે છેલ્લે એવું આવ્યું છે કે હવે PNCની વિઝિટ એમના પિયરમાં જઈને કરવાની. આ PNCમાં અમારે PNC વિઝિટ અમને 250 રૂપિયા મળે. હવે એમાં અમે ભાડા ભરીને જઈએ તો અમારે ઘરની અંદર ઉમેરવાના થાય. NSUIનો ઉગ્ર વિરોધ. વિદ્યાર્થીઓના હોસ્ટેલ અને પીવાના પાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. કોરોના પછી હોસ્ટેલ શરૂ નહીં કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 3000થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાત કોલેજમાં અભ્યાસ કરે છે. કેમિસ્ટ્રી બિલ્ડિંગની ખરાબ હાલત હોવાના કારણે તે બંધ હતું. ત્યાં કોઈ જ કામ કર્યા વિના ગુજરાત રાજ્ય ગ્રંથાલય શરૂ કરી દેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત અરવલ્લીની મોડાસામાં સબરપુરના સ્થાનિકોનો વિરોધ. ગ્રામ પંચાયતનો પાલિકામાં સમાવેશનો વિરોધ. મોટી સંખ્યામાં સ્થાનિકો વિરોધમાં જોડાયા છે. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. ડીવાયએસપી સહિતનો કાફલો તૈનાત કરાયો છે. ગ્રામજનોએ કલેક્ટરને મળીને રજૂઆત કરી છે. 24 કલાકમાં નિર્ણય લેવા ગ્રામજનોનું અલ્ટિમેટમ છે. પંચાયતમાં ન ભેળવવા માટે દરેક પ્રજાને આહવાન કર્યું છે. એટલે દરેક દૂરથી પધાર્યા છે. 3 પંચાયત, સાયરા, ખલીકપુર પંચાયતના દરેક નાગરિકો અમારી પંચાયતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આજ સુધીની જે ગ્રામ સભાઓ મળી એમાં અમે વિરોધ દર્શાવેલો છે અને મોડાસા નગરપાલિકાના 2003થી અમે વિરોધ 14 કોર્પોરેટરો કાયમ માટે સબલપુર પંચાયત નગરપાલિકામાં ન ભેળવવા વિરોધ દર્શાવેલો જ છે. સંવાદિતાથી આપણે એક સરકારમાં રજૂઆત કરી શકીએ અને એ રીતે આજે પ્રતિનિધિ મંડળ આગળ માનનીય કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે. અને મોડાસા નગરપાલિકામાં 3 ગ્રામ પંચાયતોને ભેટી દેવામાં આવી છે અને ખાસ કરીને સબલપુર ગ્રામ પંચાયતના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યો બતાવીશ ખાસ કરીને કે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ જે વટહુકમ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ભેટી દેવામાં આવ્યું છે ગ્રામ પંચાયતો, તેના કારણે સબલપુર ગ્રામ પંચાયત 22,000ની વસ્તી ધરાવતી સૌથી મોટી ગ્રામ પંચાયત છે. અને આજે તમામ ગામના લોકો છે તે વિરોધ કરી અને પોતાને નગરપાલિકાથી દૂર રાખવા માગે છે અને તેમને જે ગ્રામ પંચાયતને નગરપાલિકામાં શહેરમાં ભેટી દેવામાં આવ્યું છે તેને સામે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકારને તેઓ કહી રહ્યા છે કે તેમને મોડાસા નગરપાલિકામાં સમાવેશ નથી થવું અને સાથે તેમને જે હાલ ગ્રામ પંચાયત છે તેમાં તેમને રાખવામાં આવે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.